એક દાદા મળવા માંગે છે. દાદા ધક્કા ઉપર ધક્કો ખવડાવો તમને આપે છે ને દાદા આયા ઘણી કમ બાપુ ને દાદા આયા તમને મળવા માંગે. રાતના તું એમાં 25 જણા પૂછી લે તું ગૌરીઓ લાગે તું નરો ગોળ કારખાનો તાર બાપુ ના હાકર ના ભંડારા ના ભીર્યા. હા પૂછતો ઓમ ક્લેમ સ્વાહા. બસ રાખો હવે રાખો બાબા કોને રાખો આવા દો લે 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 મને પ્રેમા નથી ને એટલે એમ કરો લે 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 તમને કઈ થાય હો બહાર જતા અખરીઓને કઈ હું તો શાંતિથી વાત કરું છું. હા મારા બાપુએ મને કીધું શું રાતના હોય ને તો રાજી ખુશી થાય. હા ત્યારે અને આવો રાજી ખુશી. હા અને સમજો એટલી બધી ઉતાવળ છે તમારે. હા બાદરૂણાનું જવાનું છે. હા બાદરૂણાનું એવું ને અમારે કામ હોય પણ દા હું લીલુડું નાળિયો. હા બોલવાનું ધ્યાન રાખજો. મારે કેમ થતું એટલે શું તાર બાબુ જોતા નતા કેમ થતું સગડી મૂકી હુએ હમણાં તો ટાટા પાડતો તાર બાપુ ગમે બાપુ એ મારા બાપુ આ ગોળ દેવ અરે બોલો પ્રધાનજી આ ગોળ દેવ મારા બાપુ જો બોલે અરે પણ યાર મસ્તી અરે હા ગોળ દેવ આપણે કરો રાજા પટિયાના પ્રણામ આયુષ્ય માન બોલો અરે હા ગોળ દેવ કઈ તરફ જઈ રહ્યા અરે મહારાજ આવું શું તો બહુ દૂરથી મારવાની અંદર એક નગર છે. નગરનું નામ પોકણગઢ રાજ છે. પોકણગઢના રાજા અજમલજી મહારાજ કહેવાય છે. અજમલજી મહારાજની દીકરી સગુણાનો વૈશાલ કરવા નીકળે છે. લીલું નાળિયો લઈને અહીં સુધી પહોંચો છો મહારાજ. જો આપને દીકરો હોય તો મને બતાવો તો મને જો મંજૂર આવે તો આજ લીલુડા સફળ કરી અને તરફ પાછું જવું છે મહારાજ. અરે નાને કોણ જાવ પોકણગઢના રાજા અજમલ આવે તમારે વીરવંતી વેર કરે છે એ સગુણે દીકરો કરીને સ્વીકારાય. અરે મહારાજ હું કોઈ આપની બાજી બગાડવા કે આપ વાત વગાડવા નથી આવ્યો મહારાજ. જો આપ તમે દીકરી લેશો તો વેરનો સમાવેશ થશે અને દીકરી દેશો ને તો જ આ વેરનો સમાવેશ થશે. અને જો આ દીકરીનો આ નાળિયો નહીં સ્વીકારો તો અંતર રાજાને એમ થશે કે પડિયાર કાયર હતા મારેથી ડરી ગયા છે. અરે મહારાજ હું કહું તમે સમજો આપ ક્રોધ ના કરો. જ્યારે તમે જાત લઈ માયરે મંડપ પધારશો ત્યારે હું બેને ભેગા કરી અને આપના વેરનો સમાવેશ હું કરીશ. અરે પ્રધાનજી રાજમાંથી કોને બોલાવો રૂપિયા 300 તો બોલાવી કોઈ દાડિયો દાડી નથી દેતા 300 રૂપિયા પણ પૈસા રાજમાંથી કોને બોલાવો બોલાય તો એક 500 રૂપિયા લાલાભાઈ ગોધનભાઈ નાગરકા તરફથી આવે. બોલો રામા પીરની જય.